હિસ્ટ્રી લખી છે બરામિકા, એટલે કે જે લોકોએ હારૂન રશીદ ના જમાનામાં એકચ્યુઅલી દે હેવ રૂલ્ડ બારમકી જે કહેતા હતા. ઈરાની ફેમિલી પણ અરબ મસ્તાનમાં રહેલા અને બરામિકા કહેવાય છે. બાપ પણ પ્રાઇમ મિનિસ્ટર, દીકરો એ પ્રાઇમ મિનિસ્ટર, 2 જનરેશનમાં મિનિસ્ટ્રી બાકી રહી. યાહયા ઇબ્ન બરમક, યાહયા ઇબ્ન ખાલિદ બરમકી, એ પણ પ્રાઇમ મિનિસ્ટર હારૂનનો. જાફર તે વખતે નાનો, એ જાફર વાળી જવાન થઈને મોટો થયો, જાફર એના બાપની જગ્યાએ પાછો પ્રાઇમ મિનિસ્ટર. એટલી મોહબ્બત કે વાત મૂકી દો જાફર સાથે કે નાનો હતો ત્યારે હારૂન રશીદ પોતાના વઝીરના દીકરાને રમાડતો અને ફરાવતો, અને તારીખમાં છે કે કોકે તો પોતાના બાગમાં લઈ જતો તો જાફર કહેતો કે મને આ એપલ જોઈએ છે. ત્યાં એપલના ઝાડ હતા, એને બીજા ફળ તો પોતાના ખભા ઉપર બેસાડીને કહેતો દીકરા પગ મૂકીને તું પોતે તોડ. આટલી મોહબ્બત જાફર. આ દુનિયા તે વખતે મોઢું સામે રાખીને બેઠી હતી, હજી પીઠ ફેરવી નથી. એક દિવસ શેખ અલી અકબર નહાવંદી લખે છે કે એક દિવસ રાજાએ જોયું કે ચાલો આજે જરાક ગામડાઓમાં થોડુંક ફરતા જઈએ. બગદાદની ચારે કોર ફરતા ફરતા મોટી મોટી હવેલીઓ દેખાણી, મોટા મોટા મકાનો દેખાણા, બાગ દેખાણા. પૂછ્યું હવે આ હવેલી કોની છે? બરામકાની છે. આગળ પહોંચ્યો, આ ઝાડ અને આ ખેતર ને આ બધી વાડીઓ બરામકાની. જે મકાન જે પ્રોપર્ટીનું પૂછ્યું બરામકાની છે. એને એમ થયું કે બાકી મારું રહ્યું શું બગદાદ સિવાય? જેટલી પ્રોપર્ટીઝ છે, રિયલ એસ્ટેટ છે, એ બરમકી ખાનદાનની છે. મારી તો હવે ખુરશી રહી. તો કઈ બોલ્યો નહીં હારૂન. વચ્ચે દજલાનું સામેની કોર જાફર બરમકી જયારે પ્રાઇમ મિનિસ્ટર થયો ત્યારે એની સામે કોર એનું પેલેસ, આ રાજાનું પેલેસ, વચ્ચે દજલા. સવારના પોરમાં દજલાને કાંઠે હારૂન પોતાના ઝરૂખામાંથી બેસીને જોઈ રહ્યો છે કે સામે જાફર બરમકીનો પેલેસ. માણસોનો હુજુમ એક પછી એક જાય છે. એને એમ થયું કે અહીંયા કોઈ આવતું નથી, રાજ્ય મારા હાથમાં છે, પબ્લિક એને પનારે છે, કેટલી પોપ્યુલારિટી. પણ એમાં એ વાંધો નતો. વાંધો ક્યારે આવ્યો? તમે નાનકડી વાત, ફક્ત નાનકડી વાત. આવનારો જે ગધેડો બાંધતા હતા ને, પૂંછડી રાજાના પેલેસ તરફ રાખતા હતા ને મોઢું એના તરફ. તારીખમાં છે કે ગધેડો બાંધતા હતા તો પૂંછડી રાજાના તરફ અને મોઢું એના પેલેસ. એને એમ થયું કે હાથ થઈ ગઈ જિલ્લત નહીં હવે, કે લોકો બી આવે છે તો પોતાની જાનવરને બી એવી રીતે બાંધે છે કે જાણે કે અમને કઈ છે નહીં. એ જ દિવસોમાં ખોરાસાન માટે એકચ્યુઅલી એને લખી આપ્યું હતું કે ખોરાસાન તમને આપી દઉં છું. ખોરાસાન બાકી રહી ગયું હતું, એ જાફર બરમકીને કબાલો જેને કહેવાય છે લખી દીધું. લખીને આપવાનું હતું એટલે એને એ કેન્સલ કર્યું. જાફરનો બાપ યાહયા જીવતો હતો પણ બુઢાપાને કારણે, ગડપણને કારણે રિટાયર થયો હતો પ્રાઇમ મિનિસ્ટરમાંથી, મરી નતો ગયો. પોતાના જલ્લાદને બોલાવીને કીધું, ગુલામ નામ હતું મસરૂખને કીધું તમે જાઓ પેલા અને હમણાં જાફર બરમકીને બોલાવો. અને જલ્લાદને કીધું કે આ મસરૂખ લઈને આવે નીચે તો અગાઉ માથું કાપવાની માટે પેલા ચામડાનો મુસલ્લો ફેલાવતો હતો. ચામડાનો મુસલ્લો નામ હતું નતા. અરબીમાં નતા જે છે એક ચામડાનું કાર્પેટ હોય છે કે જેના ઉપર માથું કાપવામાં આવતું હતું. પછી લોહી લોહાણ બધું હોય ફેંકી દેવામાં. કીધું નીચે નતા રાખી દેજે. જાફર બરમકીને આ લઈ આવશે મસરૂખ, નીચે એનું માથું કાપીને મારી પાસે માથું લઈ આવજે. એને જીવતો નહીં લઈ આવજે, કારણ કે જીવતો જો હું એને જોઈશ તો મારી મોહબ્બત એના માટે જે છે બચપનથી રહી છે, શરમ છે, હું માથું નહીં કપાવી શકું.
પણ શું થયું એ કે એ રાજાને પૂછાય નહીં. હવે આ દુનિયા પીઠ તકલ્લુબ દુનિયા. જાફર બનવા કીને સપને ખ્યાલ ને એને મસરૂખને કીધું કે હું મારા ટાઈમે આવીશ. તો એને કીધું ટાઈમનો સવાલ નથી, આ કાગળ છે, હમણાં જવું પડશે. પણ કઈ વસ્તુ આવી છે, ખુરાસાન તો જવાનો ટાઈમ બાકી છે. કીધું ખુરાસાનની મને ખબર નથી, હુકમ છે કે તમારી સાથે આવવું. લઈને આવ્યો. નીચે પહોંચતાની સાથે જલ્લાદે હાથ કાઢી પહેરાવી દીધી. જાફરે કીધું તને તારી જિંદગી વાલી છે કે નહીં, તને ખબર છે હું કોણ છું? જલ્લાદે કીધું સાહેબ ખલાસ, હુકમ છે માથું રાખો ને માથું કાપો. નતા ઉપર માથું કાપી નાખ્યું. અને જાફરનું માથું લઈને હારૂન સામે લાવ્યો. હારૂન ખૂબ રડ્યો, પણ માથું તો કપાઈ ગયું હતું. અને કહ્યું કે જા એના બાપને આ માથું પહોંચાડી દે. યાહયા તે વખતે નિંદ્ર બપોરના 2 વાગે સૂતો હશે અને દરવાજો ખટખટાણો. એથી પહેલા નિંદરમાં એને સાંભળ્યું મુનાદીએ નિદા દીધી કે એ લોકોને ખુદાવંદે કરીમે ઘણી નિયમતો આપી, પણ એ નિયમતોનો પુરસ્કાર થયો નહીં. એ નિયમતોની અંદર હજ ભૂલાઈ ગઈ, એ નિયમતોની અંદર ઇતાઅત ભૂલાઈ ગઈ. હવે એનો અંત આવ્યો. આ નિંદરમાં એ સાંભળતો હતો ને એની આંખ ખુલીને કોઈ દરવાજો ઠોક્યો અને દીકરાનું માથું એની સામે આવ્યું. અને એને કીધું કે આ છે બરામિકા ખાનદાનનો અંત. વસ્સલામ. અજીબતુ લિમન રઆ તકલ્લુ. આ તો મેં તમને વાત કરી બનુ અબ્બાસની. હવે બનુ અબ્બાસને મૂકી દીધું. તમે તમારી જિંદગીમાં જોઈ લ્યો, હું મારી જિંદગીમાં જોઈ લઉં, તમે તમારી જિંદગીમાં જોઈ લો. અજીબતુ લિમન રઆ તકલ્લુબ દુનિયા કૈફ યતમઇન્નુ ઇલૈહા. દુનિયા કેવી રીતે પીઠ ફેરવે છે. દુનિયાનું પીઠ ફેરવવાથી મતલબ શું? મતલબ આપણે બધા દહર જમાનો કેવી રીતે પીઠ ફેરવે છે. જી. અને જે લોકો સાથે કેવો વર્તાવ હતો, હવે કેવો વર્તાવ થઈ ગયો, કેવી રીતે આપણી સાથે વર્તે છે આ દુનિયા, છતાં એના તરફ ઇત્મીનાન રાખીને બેઠા છે કે આ અમને બચાવશે. ખુદાવંદ કરીમની ઝાત સિવાય કોઈ બચાવનાર નથી. ખુદાવંદ કરીમ તૌફીક આપે.